નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તરલ પદાર્થના મિકેનિક્સના JEE ના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગઈકાલે આપણે બર્નોલીના સિદ્ધાંત વિશે જોતા હતા. તો બર્નોલીના સિદ્ધાંતના ઉપયોગનો એક દાખલો કર્યો તો હજી એનો આગળ ઉપયોગ કરવાનો છે. પણ એની પહેલા જ આપણે સાતત્યનો સિદ્ધાંત જોયો હતો. એનો એક દાખલો જોઈ લઈએ. તો દાખલો આવો કંઈક છે. એમાં આપણી પાસે એક ટ્યુબ છે, એના આગળ જતા બે ફાટા પડે છે. તો જે ટ્યુબમાંથી પ્રવાહી આવે છે એનું વેગ કેટલું? 3 મીટર પ્રતિ સેકન્ડ. ધારો કે આ ભાગ છે 1, તો v1 કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડ. અને એનું આડછેદનું ક્ષેત્રફળ a1 બરાબર આપ્યું છે a. આ a શું છે? આના આડછેદનું ક્ષેત્રફળ. પછી એના જે બે ભાગ પડ્યા એમાં એક ભાગનું ક્ષેત્રફળ છે a2 બરાબર છે a. અને એમાંથી જે પ્રવાહી પસાર થાય છે એનો વેગ v2 બરાબર છે 1.5 મીટર પ્રતિ સેકન્ડ. અને ત્રીજો ભાગ જે છે એનું ક્ષેત્રફળ a3 કેટલું છે? 1.5 a, તમારી જેવું કંઈક. અને v3 આપણે શોધવાનું છે. ફરીથી ત્રણ પાઇપ છે, એમાંથી ત્રણેય પાઇપની બબ્બે રાશિ આપેલી છે. આડછેદનું ક્ષેત્રફળ અને એનો વેગ. અહીંયા પણ આડછેદનું ક્ષેત્રફળ અને વેગ આપ્યો છે. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે અને વેગ શોધવાનો છે. સાતત્યનો સિદ્ધાંત શું કે જેટલું આવે એટલું જાય. હે ને? વચ્ચે અંદર કોઈ હાથી તો આપણે બેઠું પાણી પીવા માટે, તો જેટલું પાણી કે જેટલું પ્રવાહી અહીંયાથી આવતું હશે એટલું પ્રવાહી અહીંયાથી જતું હશે. જો અહીંયા એક કોમન સેન્સ ની વાત છે કે પ્રવાહી અહીંથી આવશે તો અહીંયાના બે ભાગ પડશે, એક આમ જાય અને એક આમ જાય. આવી રીતે આવું થાય છે. તો કોમન સેન્સ હશે તો તમને ખબર પડી જાય કે અહીંયા વેગ આ બાજુ છે, એટલે કે આવવા વાળો ભાગ ક્યાંથી છે? તો કે ભાગ 1 માંથી, નળી 1 માંથી. અને જવા વાળો ભાગ ક્યાં છે? નળી 2 અને 3 માં છે. તો કોમન સેન્સ હોય તો વાંધો નહીં, પણ કોમન સેન્સ ઇઝ નોટ સો કોમન. અને બધાને કોમન સેન્સ હોય જ એવું જરૂરી નથી. તો શું કરવાનું? તો ધારી લેવાનું કે જે અજ્ઞાત નળી છે એમાં વેગ કઈ બાજુ છે. તમારી રીતે ધારી લો. જો આમ ધારી લો તોય વાંધો નહીં, અને જો તમે આમ ધારી લો તો પણ વાંધો નહીં. હે? તો દાખલો જવાબ ખોટો આવશે? ના, જવાબ ઋણ આવશે. જો તમે આનો વેગ ઊંધો ધાર્યો હશે, ભૂલમાં ખોટો ધરાઈ ગયો હશે, તો એનો વેગ જે છે તે ઋણ આવશે, બાકી કોઈ ફરક પડશે નહીં. એટલે અત્યારે આપણે આમ ધારીને કરીએ, પછી ઊંધી બાજુ ધારીને ગણતરી કેવી રીતે કરવાની એ સમજાવો. તો આવવા વાળો કદ કેટલું? કદનો દર કેવી રીતે આપણે શોધતા હતા? તો કેવી? જે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા વેગ. આ શું છે? કદનો વહેવાનો દર છે કે એકમ સમયમાં કેટલા કદનું વહન થશે એ તમને કેવી રીતે મળે? તો કે તેના આડછેદનું ક્ષેત્રફળ અને ગુણ્યા એનો વેગ કરી દો. તો આવવા વાળો ભાગ કોણ છે? a1 v1 અને જાને વાલે કોણ છે? તો કે a2 v2 a3 v3. ફરીથી જેટલું કદ આવશે એકમ સમયમાં એટલું જ કદ જશે. બસ. તો હવે કિંમત મૂકી દો અને તમને અહીંયા v3 ની કિંમત પૂછે મળશે. a1 કેટલું? a. અને v1 કેટલું? 3. તો 3a બરાબર a2 v2 એટલે 1.5 a વત્તા a3 કેટલું? એ પણ 1.5 a અને ગુણ્યા v3 મને ખબર નથી, શોધવાનું છે. તો 1.5 a v3 એના બરાબર થશે 3a - 1.5. તો અગેન 1.5 a વધ્યું, 1.5 a 1.5 a કેન્સલ, અને v3 બરાબર આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ. આવું ક્યારે? જ્યારે તમે એનો વેગ અહીંયાથી આમ બહાર જતી દિશામાં ધાર્યો હોય ત્યારે. હવે ધારો કે ભૂલમાં તમે ખોટું ધારી લીધું, તો શું કરશો? તો અહીંયા હવે વેગ આપણે કયો ધાર્યો છે? આ બાજુ ધાર્યો છે ને? તો આવવા વાળા કેટલા? એક નળી 1 માંથી આવશે અને નળી 3 માંથી આવશે, અને બે ભેગા થઈને પછી 2 માં આમ જશે. તો આપણે શું એનો ઇક્વેશન થશે? તો કે a1 v1 a2 v2. એકમ સમયમાં a1 v1 a2 v2 આટલું પાણી આવે છે, આટલું પ્રવાહી આવે છે, અને કેટલું પ્રવાહી જાય છે? તો એના બરાબર, સોરી, a2 v2 નહીં આવે, a3 v3 આવશે. 1 અને 3 માંથી આવે છે ને, અને એના બરાબર આવશે a2 v2. બસ. પાછી કિંમત મૂકો અહીંયા. જો a1 કેટલું? a ગુણ્યા v1 3 વત્તા a3 v3. a3 એટલે 1.5 a ગુણ્યા v3 એના બરાબર a2 v2 એટલે કેટલા? 1.5 a. તો 1.5 a v3 એના બરાબર કેટલા થશે? 1.5 a - 3a એટલે -1.5 a આવશે. તો 1.5 a 1.5 a પાછા કેન્સલ. તો v3 બરાબર કેટલા આવ્યું?
-1 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જો અહીંયા જો તમે ખોટો ધારી હોય દિશા, ખોટી દિશા ધારી હોય તો જવાબ કેવો આવશે તમારો? નેગેટિવ આવશે. બાકી છેલ્લે તો જવાબ ધન મતલબ સાચું ખબર પડી જવાની છે કે પ્રવાહી આમ નહીં આમ રહેવાનું છે. આવી રીતે આ તો 3 જ નળી હતી, ઈઝીલી ખબર પડી જાય. ધારો કે 8 નળી આપી હોય તો શું કરવું જોઈએ? જો આ એક ઉદાહરણ આપું, આવી રીતે છે. એમાંથી અહીંયાથી પ્રવાહી આવે છે, અહીંયાથી પ્રવાહી આવે છે, અહીંયા પ્રવાહી જાય છે, અહીંયાથી પાછું પ્રવાહી આવે છે. અને હવે પૂછ્યું છે કે આમાં વેગ કેટલો હશે? આનું આડછેદનું ક્ષેત્રફળ અને વેગ બધું આપેલું હશે ધારો કે, અને આમાં વેગ પૂછ્યો છે તો હવે કઈ દિશા લેશો? આમ બહાર જવાવાળી કે અંદર જવાવાળી? તો આપણને ખબર નથી, ધારી લેવાની કે ધારો કે પ્રવાહી અંદર આવે છે અથવા ધારો કે પ્રવાહી બહાર જાય છે. તો આ બે એક એક કેસ લઈને આપણે ગણી લઈએ. આને આપણે 1 કહી દો, 2 3 4 અને 5. તો એકમાંથી પ્રવાહી આવે છે, કુલ આવવા વાળું પ્રવાહી કેટલું? તો 1 3 અને 4. તો a1 v1 a3 v3 a4 v4 એના બરાબર જવા વાળું પ્રવાહી કેટલું? a2 v2 a5 v5. અને જો તમે એવું ધારો કે અહીંયાથી પણ પ્રવાહી અંદર જ આવે છે તો a5 v5 અહીંયા મૂકવાનું, એટલે a5 v5 એના બરાબર થશે જવા વાળું પ્રવાહી કેટલું? હવે તો ખાલી a2 v2 જ વધ્યું, બસ આ કિંમત મૂકી દેવાની. જો ધન આવે તો તમે v ની ધારેલી દિશા સાચી, અને જો ઋણ આવે તો v ની ધારેલી દિશા ખોટી. તો આ હતું સાતત્યના સિદ્ધાંતનો ઉપયોગ, કે એની ઉપરથી કેવા દાખલા બની શકે એ. હવે આની પછી આપણે જોવાનું છે કે બર્નોલીના સિદ્ધાંતના ઉપયોગો તમે ક્યાં ક્યાં કરશો. તો પેલું જે જીવાત મારવાવાળું ગન જોઈ છે ને, સ્પ્રે પિચકારી જેવું, જો કે તમારે ટેક્સ્ટબુકમાં આપેલું જ છે તો એકવાર અહીંયા દોરી દેવાનું. આવી એક ગન જોઈએ છે ને, અહીંયાથી તમે પિચકારી મારો તો શું થાય? ખરેખર આમાં તો બધે હવા જ ભરેલી છે. અહીંયા શું છે? હવા. પણ જે તમે દવા જે છે એ આમાં ભરેલી છે. તો અહીંયાથી એક તો આનો એક વેગ હશે, ધારો કે v1. આનો જે વેગ હશે એની કરતા અહીંયા વેગ વધારે હશે v2. કેમ? આડછેદનું ક્ષેત્રફળ ઓછું થઈ ગયું. એનો મતલબ અહીંયાથી એકદમ ફૂલ સ્પીડમાં હવા નીકળશે. જો વેગ વધે, ઊંચાઈ તો તમે બદલતા નથી. બર્નોલીનું સૂત્ર શું છે કે p વત્તા rho gh વત્તા હાફ rho v સ્ક્વેર એના બરાબર અચળ. પહેલા એમનેમ પડ્યું છે, હવે અચાનક તમે વેગ વધારી દીધો, h તો બદલતા નથી એટલે h પણ અચળ રહેશે. અહીંયા આ બદલાય તો પછી આને બદલાવવું જ પડશે. જો હાફ rho v સ્ક્વેર વધે તો p ને ઘટવું પડશે, તો જ આની વેલ્યુ કોન્સ્ટન્ટ રહેશે ને. હાલો એક ઉદાહરણ આપી દો. ધારો કે p બરાબર 10, rho gh બરાબર 5 અને હાફ rho v સ્ક્વેર બરાબર 1 છે ધારો. તો કોન્સ્ટન્ટ કેટલું આવશે? 16 આવશે. 10 વત્તા 5 વત્તા 1, તો આના બરાબર 16. હવે તમે ઊંચાઈ તો બદલી નથી એટલે આ 5 તો બદલાશે નહીં. હવે ધારો કે હાફ rho v1 સ્ક્વેર બદલીને તમે કરી નાખ્યું 8 ધારો કે, તો અહીંયા શું થશે? હવે જુઓ તો આ 8 થઈ ગયું, 8 ને 5 13, ટોટલ તો 16 થવું જોઈએ. એટલે આની કિંમત કેટલી થઈ જશે? 3. એટલે કે દબાણ ઘટી જશે. હે ને? બર્નોલીનો સિદ્ધાંત શું કહે? આ ત્રણેયનો સરવાળો અચળ રહેવો જોઈએ. એમાંથી જો કોઈ એક વધારો તો બાકીના બેમાં બદલાવ આવવો જ જોઈએ. અને જો rho gh નો બદલાતું હોય તો પછી આને 3 થવું જ પડશે. એટલે કે આ ભાગમાં દબાણ ઘટી ગયું, આ ભાગમાં દબાણ ઘટી ગયું. અહીંયાથી એક પાછી આપણે પાઇપ લગાવીને રાખી છે, પાઇપ લગાવીને રાખી છે. ઉપર દબાણ ઘટે, નીચે દબાણ એમનેમ રહે, એટલે કે વધારેલું હશે. ધારો કે અહીંયા દબાણ છે 7, પહેલા કેટલું હતું? 10, એટલે પ્રવાહી નીચે રહેતું હતું, ઊંચા દબાણથી નીચા દબાણ તરફ. હવે 10 નું 3 થઈ ગયું તો પ્રવાહી ઉપર ચડવા કોશિશ કરશે, એટલે અહીંયાથી તમને એનો સ્પ્રે દેખાશે. તો એના પહેલા ઉપયોગમાં શું આવશે? ઉપયોગ નંબર 1 સ્પ્રે ગનમાં. આ શું છે? સ્પ્રે ગન. ઉપયોગ નંબર 2 હવાઈ જહાજમાં. હવાઈ જહાજનો ઉપયોગ પણ તમે જોઈ લીધો હશે, જેડી સરે ભણાવ્યો હશે, પણ એકવાર પાછું કહી દઉં છું. તો હવાઈ જહાજના જે પાંખિયા હોય એનું આડછેદનું ક્ષેત્રફળ જુઓ તો તમને કેવું દેખાય? આવું કંઈક દેખાય. ઓકે, એક્ઝેક્ટ આવું ન હોય, આપણે ફૂગો તો ન ફૂલાયો હોય, પણ એક ઉદાહરણ આપું છું કે એનું ક્ષેત્રફળ તમને કેવું દેખાય? આવું કંઈક દેખાય. તો એમાં શું હોય? અહીંયાથી જે હવા પસાર થાય છે, હવે હવા તો અહીંયા જ છે, પાંખિયું આગળ જશે ને,
એટલે શું થશે? ધારો કે આ બે કણ, આ એક આ બે, પાંખ્યું જેવું ગયું એટલે પહેલો કણ શું કરશે? આમ અંતર કાપીને પાછો અહીંયા આવશે અને પાંખ્યું બે સોરી કણ નંબર 2 આવી રીતે આવશે. એટલે કણ ખરેખર અહીંયા છે, આ પાંખ્યું જાય છે એટલે કણ ઉપરથી આમ નીચે આવશે ને આ નીચેથી અહીંયા પાછો આવશે. તો જુઓ તો પાંખિયાની સાપેક્ષે કયા કણે વધારે અંતર કાપ્યું? આ એક અને બે કહી દો. તો પાંખિયાની સાપેક્ષે કણ એકે વધારે અંતર કાપ્યું છે અને કણ બે એ ઓછું અંતર કાપ્યું છે. તો આની ડિઝાઇન આપણે એવી બનાવવાની કે ઉપરથી પસાર થતો કણ વધારે અંતર કાપે, નીચેથી પસાર થતો કણ ઓછું અંતર કાપે. હવે સમાન સમયમાં જ અંતર કપાવવાનું છે, જે કંઈ પણ કપાઈ જાય તો સમય સમાન, અંતર કાપેલું વધારે. તો કોનો વેગ વધારે થશે? તો કે v1 will be greater than v2, કે v1 નો વેગ v2 કરતા વધારે થવાનો છે. સોરી v1 નો નહીં, કણ 1 નો વેગ કણ 2 કરતા વધારે થવાનો છે. હમણાં આપણે શું જોયું? ઊંચાઈ તો તમે બદલતા નથી પાછા, એટલે કે જો v વધે તો દબાણ ઘટવું જોઈએ, કે જેનો વેગ વધારે એનું દબાણ ઓછું, જેનો વેગ ઓછો એનું દબાણ વધારે. તો અહીંયા P1 દબાણ હોય, અહીંયા P2 દબાણ હોય અને V1 V2 કરતા મોટો હોય તો પછી તમારા P1 ને P2 કરતા નાનું થવું પડશે, તો જ બર્નોલીનો સિદ્ધાંત એ સંતોષાશે. એટલે ઉપર દબાણ ઓછું, નીચે દબાણ વધારે. ઉપર વાળું દબાણ કેમ બળ લગાવશે? આવી રીતે કંઈક બળ લગાવશે. નીચે વાળું દબાણ કેમ બળ લગાવશે? આવી રીતે લગાડશે. હવે આડછેદનું ક્ષેત્રફળ લગભગ સમાન રાખવામાં આવે. આનું જે આડછેદ હોય એનું ક્ષેત્રફળ કેવું હોય? લગભગ સમાન. તો બળ કયું વધારે થશે? તો કે F2 ગ્રેટર ધેન F1 થશે. એટલે કે નીચેથી લાગતું બળ ઉપરથી લાગતા બળ કરતા મોટું થશે. એટલે નેટ બળ F નેટ ક્યાં હશે? ઉપરની દિશામાં જ હશે. એટલે પછી આપણું એરોપ્લેન ઉડી ગયું. સમજાઈ ગયું? પછી ત્રીજું છે મેગ્નસ અસર. હવે મેગ્નસ અસર શું એ અહીંયા સમજાવવા કરતા આ એક વિડિયો જોવો પછી સમજાવું. You can see that the basketball gets pushed around a bit by the breeze, but it lands basically right below where it was dropped. Now watch what happens when they drop another basketball, but this time with a bit of backspin. Whoa, look at that go! That's incredible. તો વિડિયોમાં તમે શું જોયું કે આ એક બોલ છે, એને આપણે આમ ફેરવું. હવે એ જો કોઈ હવામાં ગતિ કરતો હોય, ધારો કે અહીંયા હવા છે પાછળ અને ગતિ કરે છે આ બાજુ, અને બોલને તમે કેમ ફેરવો? આમ. એટલે કે હવાના કણ છે એની સાપેક્ષમાં પાછળ જ જતા હશે. હવે આ કણ ઉપર જો તમે ફોકસ કરો તો એ આમ બાજુ જવા કોશિશ કરશે. એનું નેટ ભલે આ બાજુ હોય પણ આને કણ 1 કહી દો, આ કણ 2 કહી દો. તો આગળ તરફ જવામાં એકનો વેગ 2 ના વેગ કરતા કંઈક ઓછો જ હશે. કેમ? કારણ કે આમ ચાપ ગતિને કારણે તેને પાછળ જવું છે અને જે લિનિયર ગતિ થાય છે એના કારણે આગળ જવું છે. તો કુલ વેગ v1 નો ઓછો જ હશે, જ્યારે v2 માં ચાપ ગતિએ આગળ કરે ને રેખીય ગતિએ આગળ કરે તો v2 નો વેગ વધારે હશે. તો હવાની સાપેક્ષે v1 નો વેગ ઓછો અને v2 નો વેગ વધારે. તો અહીંયા પણ ફરીથી v1 સાપેક્ષ વેગ v1 ગ્રેટર ધેન v2 થશે. જો v1 મોટું થાય તો P1 less than P2 થશે. જો P1 less than થાય તો F1 less than F2 થશે. એટલે કે નીચેથી આ બાજુ લાગશે બળ, અહીંયાથી આ બાજુ લાગશે બળ, પરંતુ આ F1 આ F2 એમાં મોટો ભાઈ કોણ? તો કે F2. એટલે આની પર કુલ બળ ક્યાં લાગે? આમ ઉપર તરફ. એટલે જે આગળના વિડિયોમાં જોયું ને કે બોલ જો તમે સીધો મૂક્યો તો એક્ઝેક્ટ નીચે જઈને પડવો જોઈએ, પણ એને આમ ફેરવીને મૂક્યો એટલે એની પર આગળ તરફ બળ લાગ્યું એટલે બોલ કેવી રીતે ગયો? આમ ગયો, આમ થોડો આગળ. તો આ થઈ ગઈ તમારી મેગ્નસ અસર. એની પછી છે વાવાઝોડા વખતે છાપરાનું ઉડી જવું. હવે જો આ બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ ન કહેવાય, હે ને? છાપરું ઉડાડવું એ આપણો ઉદ્દેશ્ય ન હોય, પણ એવું સમજો કે બર્નોલીનો સિદ્ધાંત ક્યાં લાગુ કરી શકાય, એના રિયલ લાઈફના એક્ઝામ્પલ શું છે એ તમને હું સમજાવું છું. એટલે વાવાઝોડા વખતે છાપરાનું ઉડી જવું. કે વાવાઝોડું આવે એટલે છાપરું ઉડી કેમ જાય? તો ધારો કે આ તમારું ઘર, છાપરું ઉડી ગયું, ઈંટે ઉડી ગઈ, ઉભા રહો. તો ધારો કે આ તમારું ઘર, હવે અહીંયાથી વાવાઝોડું માંડ્યું ફૂંકાવા એટલે આમ કંઈક હવા જતી હશે,
એટલે કે ઉપર વેગ વધારે છે, અંદર તો વેગ લગભગ 0 કે નહીં. તમારા ઘરની અંદર વેગ કેવો હશે? લગભગ 0. બહારનો વેગ ધારો કે v1, અંદરનો વેગ v2, તો સીધી વાત છે v1 એ v2 કરતા વધારે છે, એટલે કે p1 એ p2 કરતા ઓછું છે. ખરેખર અહીંયા p2 બરાબર વાતાવરણનું દબાણ જ હોય. p2 બરાબર શું હોય? વાતાવરણનું દબાણ. તો p1 બહારનું દબાણ અંદરના દબાણ કરતા ઓછું થઈ ગયું. તો હવે છાપરાને કરો ઝૂમ, એટલે આ તમારું છાપરું. અંદરથી બળ લાગે કયું? આમ નો લાગે, જો કે આમ લંબ રૂપે લાગે, એ આમ, એ લાગે F2. બહારથી બળ લાગે કયું? એ F1. બોલો કોણ મોટું? તો F1 એ F2 કરતા ઓછું હશે. તો કુલ બળ છાપરા ઉપર કુલ બળ કેમ લાગે? આ બાજુ. તો હવે જો તમે સિમેન્ટ બરાબર નો વાપરો હોય તો તમારું છપ્પર ફાડ કે ઉડી જાય, એટલે છાપરું ઉડી જાય છે. તો વાવાઝોડામાં જે છાપરું ઉડે છે એ પણ શું છે? બર્નોલીના સિદ્ધાંતની એક એપ્લિકેશન સમજી શકાય. તો આ બધું તમને એમસીક્યુ માટે કરાવું છું, એમ કે આપેલા પૈકી કયામાં બર્નોલીનો સિદ્ધાંત લાગુ પડતો નથી, અને 4-5 આવી રીતે વસ્તુ આવી હોય તો તમને હવે ખબર પડતી હશે એવું ધારી શકું. પછી પાંચમું, વેન્ચુરીમીટર. વેન્ચુરીમીટર એટલે શું? એક એવું એક સાધન છે કે જેના મદદથી તમે શોધી શકો કે આપેલા પાઇપમાં વહનનો વેગ કેટલો છે. તો ધારો કે આપણી પાસે એક પાઇપ છે, એનું આડછેદનું ક્ષેત્રફળ a2, એમાં વહન થાય v2 વેગથી. અચ્છા, a1 v1 જ લઈ લો ને, તો a1 v1. પછી અહીંયા એનું આડછેદનું ક્ષેત્રફળ ઓછું થઈ જાય, આગળ જતા ક્ષેત્રફળ ઓછું કરવાનું અને પાછું અહીંથી વધારે, આવી રીતે. હવે આપણે જે નળીમાં વેગ શોધવો છે એને અહીંયા કનેક્ટ કરવાનું, અને આનું આડછેદનું ક્ષેત્રફળ એવું જ લેવાનું કે જેટલી આપણી નળી હોય. ધારો કે આ મારી નળી હતી, તો અહીંયા નળીને પણ સેમ આડછેદના ક્ષેત્રફળ વાળા વેન્ચુરીમીટર સાથે જોડવાની. ખરેખર જે વેન્ચુરીમીટર આવે એમાં એ નોબ આપ્યો હોય, નોબથી તમે એનું આડછેદનું ક્ષેત્રફળ બદલી શકો, કે નળીને જાડી કે પહોળી કરી શકાય. પછી અહીંયા a1 v1, અહીંયા આડછેદનું ક્ષેત્રફળ ધારો કે a2 અને વેગ v2. સીધી વાત છે, v1 v2 માં મોટો કોણ હશે? v2 મોટો હશે. કેમ? આડછેદનું ક્ષેત્રફળ ઓછું છે, સાતત્યનો સિદ્ધાંત જોયો છે ને. પછી અહીંયા જો બે રીતે નળી કનેક્ટ કરવામાં આવે, એક તો આ તમારા ટેક્સ્ટબુકમાં આ નથી આપ્યો, ટેક્સ્ટબુકમાં નીચે મેનોમીટર આપણે કનેક્ટ કર્યું છે, અને બીજું અહીંયા એ આવી રીતે આ બે નળી કનેક્ટ કરી. ખરેખર આ આવે, ખરેખર આ આવે ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે નીચેથી મેનોમીટર કનેક્ટ કરેલું એવું નું આવે. એનું કારણ શું? જો મેનોમીટર કનેક્ટ કરવું હોય ને તો તમારે અજ્ઞાત તરલ અહીંયા નાખવું પડે. મેનોમીટરમાં શું હોય? એક યુ શેપની એમ નળી હોય, એમાં અજ્ઞાત તરલ ભરેલું હોય. પછી બે બાજુ જ્યારે દબાણનો તફાવત આપણે બનાવીએ ત્યારે આ બાજુ દબાણ વધારે તો અહીંયાથી નીચે જશે, અને આ બાજુ દબાણ વધારે તો અહીંયાથી નીચે જશે, એટલે લેવલ ઊંચા નીચે થઈ જાય. એટલે તમે રોજ ગેજ માપી લો. અહીંયા શું થશે? અહીંયા એવું અજ્ઞાત તરલ ભરવાની જરૂર નહીં પડે. જે તરલનું અહીંયાથી વહન થાય છે એ તરલ પોતે અહીંયા એક આના તરલ તરીકે વર્તશે. જે દબાણ માપવાનું જે છે સાધન, એના તરલ તરીકે વર્તશે. હવે બોલો સાચી વાત બોલો. v1 v2 માં મોટું કોણ? તો કે v1 નાનો, એટલે કે v1 લેસ ધેન v2. તો બોલો દબાણ કોનું મોટું હશે? v2 નું, સોરી p1 ગ્રેટર ધેન p2 થશે. આ બાજુ દબાણ મોટું હશે, તો દબાણ મોટું હોય તો પછી અહીંયા ઉપર વધારે કરશે, એટલે અહીંયા ધારો કે આવી રીતે ઉપર ચડ્યું, આવી રીતે. આ સમજાણું? એટલે કે આ જગ્યાએ જો દબાણ P હોય અને આ ઊંચાઈ જો h હોય તો P કેટલું થાય? P બરાબર થાય ρ g h જેટલું, અથવા સોરી PA, અહીંયા PA હશે ને, તો PA વત્તા ρ g h જેટલું થાય. એટલે આમાં તમે એક્ઝેક્ટ દબાણ પણ માપી શકો. આમાં નહીતર શું મળે? તમને દબાણનો તફાવત મળે. અહીંયા તમે એક્ઝેક્ટ દબાણમાં માપી શકો કે જો અહીંયા દબાણ P હોય તો P બરાબર કેટલું થાય? PA વત્તા ρ g h. આપણે તે દબાણ નથી માપવું, એને એમને રહેવા દો, અને આ ઊંચાઈને પણ એમને રહેવા દો ત્યાં, અને આ P એ પણ ઉડાડી દો. અને અહીંયા દબાણ ઓછું હશે તો અહીંયા ધારો કે આટલે સુધી તરલ ચડ્યું, અને આ બાજુ આમ ગતિ ચાલુ રહેશે. હવે આ બેના ઊંચાઈનો તફાવત માપવાનો, એટલે કે આવી રીતે આ બેની ઊંચાઈનો તફાવત આપણે માપ્યો. તો જે v1 નું સૂત્ર હવે તમને ડાયરેક્ટ લખાવું છું, એ તારોની જેડી સરે કરાવી હશે. તો સૂત્ર શું આવશે? v1 એટલે શું? આ વેગ જે આપણે એક્ચ્યુઅલ નળી જે હતી અહીંથી જે નળી આવતી હતી એનો વેગ માપવા માટે v1 બરાબર વર્ગમૂળમાં 2gh એના છેદમાં
a2 સ્ક્વેર upon a1 સ્ક્વેર minus 1 સોરી a2 સ્ક્વેર નહીં a1 સ્ક્વેર minus a2 સ્ક્વેર આવશે a1 સ્ક્વેર by a2 સ્ક્વેર આવશે તો v1 બરાબર આવશે વર્ગમૂળમાં 2gh upon a1 સ્ક્વેર by a2 સ્ક્વેર minus 1 આવી રીતે તમે આનો વેગ શોધી શકો દાખલામાં કઈ ખાસ છે નહીં એક દાખલો આપણે ટેક્સ્ટબુકમાં આપ્યો છે એક ગણો ઇનફ છે આના માટે તો આના આપણે એક્સ્ટ્રા દાખલા નહીં જોઈએ હા MCQ માટે એક કરાઈ દઉં આટલું થઈ ગયું હોય તો પૂછી નાખું જેને રહી ગયું એ લોકો સ્ક્રીનશોટ લઈ લો પછી જો આવી રીતે એક ઉદાહરણ આપ્યું આમ પછી અહીંયા આપણે ત્રણ પાઇપ જોડી દીધી ઊભી બધી જગ્યાએ દબાણ કેટલું PA 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 મતલબ કે હવાના સંપર્કમાં છે અહીંયા જે પાઇપ ખોલવી તો પડશે ને ચાલો પાઇપ ખોલ નાખો એ આવી રીતે અને એક તરલનું વહન આવી રીતે અહીંયા થાય છે આમાં જે તરલ ભરેલું છે એની ઊંચાઈ h1 કીધું ક્યાં સુધી ભર્યું છે હું દોરીને બતાવતો નથી આમાં જે તરલ ભર્યું છે એની ઊંચાઈ h2 અને આમાં જે તરલ ભર્યું છે એની ઊંચાઈ h3 હવે આ જોઈને તમે કહો તો ક્યાં તમને ઊંચાઈ વધારે છે h1 h2 h3 માં કોની ઊંચાઈ મહત્તમ હશે તો શોર્ટકટ જે યાદ રાખો તો એવું સમજો કે જ્યાં જાડાઈ વધારે ત્યાં ઊંચાઈ વધારે જે જાડાઈ ઓછી ત્યાં ઊંચાઈ ઓછી એટલે h1 આટલે હોય તો h2 આટલે ક્યાં હશે અને h3 આટલે ક્યાં હશે એટલે આવી રીતે આવું કેમ થયું તો h1 ક્યારે વધારે દબાણ વધારે હોય ત્યારે દબાણ ક્યારે વધારે હોય વેગ ઓછો હોય ત્યારે આપણે શું જોયું છે કે v અને p કેવા છે વ્યસ્ત પ્રમાણમાં તો ન કહી શકાય પણ એક વધે તો બીજો ઘટે એવા હોય અને વેગ ક્યાં વધારે હોય તો કે જ્યાં આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય ત્યાં એટલે કે જો અહીંયા હું v1 અહીંયા v2 અહીંયા v3 વેગ લઈ લો તો v1 v2 v3 થશે અને p1 p2 p3 થશે એટલે h1 h2 h3 થશે ઓકે તો આ થશે વેન્ચુરીમીટરના દાખલા ટાઈપ MCQ માં કદાચ પૂછાય તો હવે પાંચ ઉપયોગ જોયા છઠ્ઠું છે ટાંકીના છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ છઠ્ઠો ઉપયોગ મોટો છે એટલે એને અલગથી લઈ લીધો તો ધારો કે આપણી પાસે આ ટાંકીની ઊંચાઈ h ટાંકીની ઊંચાઈ નહીં એમાં જ્યાં સુધી આપણે તરલ ભરેલું છે ધારો કે અહીંયા સુધી તમે તરલ ભર્યું છે તો તરલની ઊંચાઈ h તરલની સપાટીથી h ઊંચાઈ સ્મોલ h ઊંચાઈ ધારો કે અહીંયા આપણે એક ચિત્ર બનાવેલું છે તો અહીંયાથી સીધી વાત છે પાણી ક્યાં આવશે આમ બહાર આવશે હવે છિદ્રનું ક્ષેત્રફળ ધારો કે સ્મોલ a ટાંકીનું ક્ષેત્રફળ ધારો કે a અહીંથી જે પાણી બહાર આવે છે એ સમક્ષિતિજ દિશામાં v વેગથી બહાર આવશે હવે તો v વેગ કેટલો હશે તો ટાંકીના છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપ v એ કેટલી થાય તો કે √2gh જેટલી થાય હવે આ સૂત્ર કે જોયેલું લાગે છે કે જો કોઈ પદાર્થને h જેટલી ઊંચાઈએથી સ્મોલ h જેટલી ઊંચાઈએથી મુક્ત પતન કરાવો ત્યારે નીચે પહોંચે ત્યારે એનો વેગ કેટલો થાય તો કે √2gh જેટલો એ જ અહીં આવ્યું એટલે આ કોણે જોયું તો ટોર્સેલી ઓકે એટલું નામ બધું યાદ રાખવા જરૂર નથી પણ આ ટોર્સેલીના સિદ્ધાંતમાં આવે કે v √2gh હવે વેગ બહાર આવ્યો અહીંથી તો એની કઈ અવધિ હશે તો તમારા સિલેબસમાં જે બોર્ડનો સિલેબસ છે ટેક્સ્ટબુકમાં અહીંયા સુધી જ છે હવે જે એક્સ્ટ્રા આવશે JEE માં આવશે જેડી સરે કરાવ્યું છે મારી વાત થઈ ગઈ છે તો હું ડાયરેક્ટ એકવાર લખી નાખું છું કે અવધિ કેટલી આવશે તો અવધિ આવશે 2 વર્ગમૂળમાં h અને h માઈનસ h એટલે કે આ h અને બે વચ્ચેનો જે તફાવત રહી છે ઊંચાઈનો તફાવત કેટલો રહી h માઈનસ h આ મતલબ કે છિદ્રની જમીનથી ઊંચાઈ એ બેનો ગુણાકાર વર્ગમૂળ અને એના ગુણ્યા 2 એવું કરશો ત્યારે તમને એની અવધિ મળશે કે સમક્ષિતિજ દિશામાં મહત્તમ કેટલું અંતર સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે છે એ અને r max એ કેટલું થાય તો હંમેશા યાદ રાખજો r max કેટલું હા ક્યારે કે જ્યારે તરલની ઘનતા ρ આખામાં સમાન હોય ત્યારની વાત કરું છું કે મહત્તમ અવધિ કેટલી થાય તો જમીનથી
જેટલી ઊંચાઈ તરલની હોય, તરલના સ્તરની જેટલી ઊંચાઈ હોય એટલી જ મહત્તમ અવધિ મળે. ફરીથી જમીનથી અથવા જે બિંદુએ આપણે અવધિ શોધવી છે અહીંયાથી તરલના સ્તરની ઊંચાઈ જેટલી હોય એટલી જ Rmax મળે, એટલી જ મહત્તમ અવધિ મળે. બીજી વાત ક્યારે મળે તો H for Rmax, મતલબ કે R maximum માટે મહત્તમ અવધિ થવા માટે આ H મારે કેટલું રાખવું જોઈએ તો કે એક્ઝેક્ટ અધવચ્ચે, મતલબ જમીન અને આનું જે સ્તર છે એની વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ એ ધારો કે H એના ભાગ્યા 2. હમણાં ઉદાહરણ આપું એટલે સમજાઈ જશે. અત્યારે ખાલી યાદ રાખો કે મહત્તમ અવધિ માટે સ્મોલ h કેટલું હોવું જોઈએ તો કે તરલનું સ્તર અને જમીન વચ્ચે જે અંતર હોય કેટલું છે h છે a નું અડધું એટલે h/2 અને મહત્તમ અવધિ કેટલી મળે h. આ યાદ રાખજો. હવે બીજી એક વાત કે h ઊંચાઈની ટાંકીમાંથી h ઊંચાઈ અને a ક્ષેત્રફળ વાળી ટાંકીના તળિયે એ ક્ષેત્રફળનું છિદ્ર કરતા ટાંકીને સંપૂર્ણ ખાલી થવા માટે લાગતો સમય. તો ટાંકીને સંપૂર્ણ ખાલી થવા લાગતો સમય. એનું સૂત્ર શું થશે તો કે T બરાબર a ના છેદમાં a, કેપિટલ A ના છેદમાં સ્મોલ a એના ગુણ્યા 2h/g. આ h શું છે તો કે ફરીથી જમીનથી સ્તરની ઊંચાઈ અથવા છિદ્રનું સ્તરથી ઊંચાઈ, પહેલા સરોવરમાં જેટલી ઊંચાઈ હોય એ આટલો સમય લાગે આખી ટાંકીને ખાલી થવા માટે. હવે આની ઉપર આધારિત એક દાખલો લઉં છું. તો રકમ લખવાનો ટાઈમ થઈ ગયો છે વાલી, ચલો રકમ લખો. તો h ઊંચાઈ લખવાનો, h ઊંચાઈ અને a ક્ષેત્રફળ ધરાવતી, આવરો પાછું, h ઊંચાઈ અને a ક્ષેત્રફળ ધરાવતી ટાંકીના તળિયે, h ઊંચાઈ અને a ક્ષેત્રફળ ધરાવતી ટાંકીના તળિયે સ્મોલ a ક્ષેત્રફળનું છિદ્ર છે, સ્મોલ a ક્ષેત્રફળનું છિદ્ર છે. ટાંકીને અડધી ખાલી થવા માટે લાગતો સમય, ટાંકીને અડધી, આપણે જો પેલું સૂત્ર છે એના માટે હતું સંપૂર્ણ ખાલી થવા માટે. હવે જે સૂત્ર છે શેનું છે, સૂત્ર નહીં, હવે જે દાખલો છે એમાં શું પૂછ્યું છે કે અડધી ખાલી થવા માટે લાગતો સમય t1 છે અને બાકીની અડધી ખાલી થવા માટે લાગતો સમય t2 છે. તો t1 ના છેદમાં t2 શોધો. તો t1 ના છેદમાં t2 શોધો. કેવી ટાંકી છે, h ઊંચાઈ સુધી ભરેલી છે, તો ધારો કે આ ઊંચાઈ h આવી. પછી એના તળિયે આપણે છિદ્ર કર્યું છે એટલે આ છિદ્ર. હવે આ બિંદુને a કહી દો, પછી અધવચ્ચે જે બિંદુ આવે આને h/2 ઊંચાઈ છે એને b કહી દો અને અહીંયા બિંદુ ધારો કે c. આખી ટાંકી ખાલી થઈ જાય ત્યારે જે સ્તર હોય એ c. બીજી એક વાત, આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે કેપિટલ A. આ ક્ષેત્રફળ છે, આ બિંદુ છે, યાદ રાખજો. ચલો આનો સ્મોલ a કરી નાખું, યાદ રહે. ના, સ્મોલ a નહીં ચાલે કારણ કે સ્મોલ a આનું ક્ષેત્રફળ છે. તો સ્મોલ a શું છે, આનું ક્ષેત્રફળ. ચલો આપણે 1 2 3 એવા નામ આપી દઈએ એટલે વધારે સારું પડશે. તો અહીંયા બિંદુ 1, બિંદુ 2, બિંદુ 3. તો t1 શું છે તો t1 છે સમય કોનો, ટાંકીને અડધી ખાલી થવાનો, એટલે કે 1 થી 2 તરફ જતા જે સમય લાગે એ t1 છે. અને t2 શું છે તો 2 થી 3, મતલબ કે બાકીની અડધી ખાલી થવા માટે આપણી પાસે સૂત્ર જે છે t એ શું છે તો t છે a ના છેદમાં a વર્ગમૂળમાં 2h/g. આ શું શેના માટે સૂત્ર છે, આખી ખાલી થવા માટે. તો બોલો તો આ t સૂત્ર તમે કોના માટે લગાવી શકો, t1 માટે લગાવી શકો, t2 માટે. તો આ ટાંકી આખી શેમાં ખાલી થાય, t1 માં તો અડધી જ ખાલી થાય છે, t2 માં અડધી ખાલી થાય છે, પણ t2 સમય પછી ટાંકીમાં પાણી તો રહેતું નથી. એટલે આ t1 શેના માટે છે તો t1 છે h થી 0 થવા માટે અથવા બિંદુ 1 થી 3 જવા માટે. કે
આખી ટાંકી ખાલી થવા માટે લાગતો સમય કેટલો છે t બરાબર અહીંયા જાઓ આખી ટાંકી ખાલી થવા માટે t પેન હલતી બંધ થઈ ગઈ તો t બરાબર છે a ના છેદમાં a વર્ગમૂળમાં 2h/g એ ક્યારે આખી ટાંકી ખાલી થવા માટે યાદ રાખજો તો એ સૂત્ર અહીંયા લગાવો કે અડધી ખાલી થવા માટે તો h બરાબર કેટલું h/2 હે ને ધારો કે આખી ટાંકીની ઊંચાઈ 10 મીટર છે તો અહીંયા તમે t બરાબર t શોધવું હોય તો એ તમે 10 મૂકો હવે 5 થી આખી ખાલી કરવી એટલે h બરાબર 5 મૂકીને ચલાવો તો t2 તમને આસાનીથી મળી જશે કે અડધી ટાંકી બાકીની અડધી ટાંકી ખાલી થવા માટે લાગતો સમય t2 બરાબર કેટલો થાય a ના છેદમાં a વર્ગમૂળમાં 2h/2 ના છેદમાં g a ના છેદમાં a વર્ગમૂળમાં h ના છેદમાં g આવું થશે t2 તમને આસાનીથી મળી ગયું t1 તમને એટલું આસાનીથી મળશે નહીં શું કામ કારણ કે એમાં ટાંકી આખી ખાલી થતી નથી અડધી રહેશે બાકી તો એના માટે હવે તમે t2 માંથી t બાદ કરી નાખો તો તમને t1 મળી જાય ઓકે તો આખી ટાંકી ખાલી થવા માટે જો t1 સમય લાગતો હોય બાકીની અડધી ખાલી થવા માટે t2 સમય લાગતો હોય તો ઉપરની અડધી ખાલી થવાનો સમય તમને આસાનીથી મળી જાય એ થાય t1 બરાબર t ના માઈનસ t2 લખો કોમન શું આવશે જો અહીં ડાયરેક્ટ કોમન જ કાઢી લઉં છું a ના છેદમાં a કોમન વર્ગમૂળના h ના છેદમાં g કોમન વર્ગમૂળમાં h ના છેદમાં g કોમન અહીંયા હોય ઉપર હોય જો √2 માઈનસ અહીંયા શું વધશે કઈ નહીં તો માઈનસ 1 આવું થશે તો આ કેટલું થયું a ના છેદમાં a ચલો લખવાની જરૂર નથી આ મળી ગયો આપણને t1 શોધવાનું શું છે t1 ના છેદમાં t2 ને તો t1 ના છેદમાં t2 બરાબર શું થશે તો a/h/g તો ઉડી જ ગયા હું વધ્યું ખાલી √2 - 1 વધ્યો હે ને સમજાઈ ગયું ફરીથી t1 અને t2 માં કોમન તો છે જ આટલું એ તો કોમન ઉડી જ જવાનું છે તો અહીંયા શું વધશે હવે √2 એટલે કેટલા 1.41 -1 એટલે 0.41 થાય તો આ તો બહુ સ્પેશિયલ કેસ હતો કે પહેલી અડધી ટાંકી ખાલી થવા માટે બીજી અડધી ટાંકી ખાલી થવા માટે ખરેખર આની તારવણી આવે એ તારવણીનો ઉપયોગ કરવો પડે t1 જો તમારે ડાયરેક્ટલી શોધવું હોય તો આ સૂત્ર ન વાપરવું હોય તો t1 નો ડાયરેક્ટ સૂત્ર આવશે એ આપણે આ વિડિયોમાં અત્યારે ઇન્ક્લુડ કરવાનો ટાઈમ નથી શક્ય હશે તો બીજો એક્સ્ટ્રા વિડિયો બનાવીને આ ચેનલ ઉપર અપલોડ કરી દઈશ અથવા શક્ય હશે તો અપલોડ કરી દઈશ અથવા તમે પર્સનલી આવીને પૂછી જાજો કે આ સૂત્ર ક્યાંથી આવ્યું અને અહીંયા એનો ઉપયોગ કેવી રીતે કરવાનો ધારો કે એમ પૂછ્યું હોત કે t ના છેદમાં h/3 જેટલું ટાંકી ખાલી થવા માટે કેટલો સમય લાગે એટલે કે 1/3 ટાંકી ખાલી થવા માટે કેટલો સમય લાગે તો પણ તમે આ મેથડ યુઝ કરી શકો વાંધો નહીં કે પહેલા આખો સમય તમને મળી જાય પછી h/3 થી આખી ખાલી થવા માટે સમય એટલે h/3 મૂકીને મળી જાય પછી હવે આ બેની બાદબાકી કરી નાખો અથવા ડાયરેક્ટ સૂત્ર તમને હું એ વિડિયોમાં તો તમે પર્સનલી જ્યારે શીખવા આવો ત્યારે સમજાવીશ તો અહીંયા આ ટોપિક અહીંયા પૂરો અને આ એનો જવાબ આ દાખલો હતો એ દાખલો અહીંયા પૂરો તો હવે આગળનો દાખલો લખો દાખલામાં એવું છે એક ટેબલ છે આપણી પાસે એની ઊંચાઈ h1 એની ઉપર આપણે પાત્ર મૂક્યું છે એની ઊંચાઈ 6h h બરાબર ગમે એટલો ભૂલી જાઓ 6h છે કેપિટલ h છે અહીંયા સ્મોલ h છે ધ્યાન રાખો હવે એનું જો મહત્તમ સ્તર છે એનાથી h2 જેટલી ઊંડાઈએ આપણે એક છિદ્ર અહીંયા બનાવવાનું છે આપણે બનાવવાનું છે તો h2 જેટલી ઊંડાઈએ બનાવ્યું ધારો એટલે અહીંયા જે ધાર મળશે એ ધાર મારીને એને કંઈક અહીંયા સુધી પડશે એટલે એની કંઈક અવધિ મળશે ભલે દાખલો આટલું ક્લિયર પછી શું કીધું છે h1 ની આપેલી કિંમત માટે h1 ની બે કિંમત આપી છે પહેલા 4h લઈને ગણવાનો છે ને પછી 6h લઈને ગણવાનો છે તો પહેલા h1 બરાબર ધારો કે આ 4h તો ટોટલ ઊંચાઈ કેટલી થાય 10h થશે હે ને તો h1 ની આપેલી કિંમત માટે મહત્તમ અવધિ માટે h2 કે h2 કેટલું રાખવું તો અવધિ કેવી થાય મહત્તમ થાય અને મહત્તમ અવધિ શોધો તો મહત્તમ અવધિ માટે h2 નું મેં શું કીધું હતું તો કે આ લખતા નહીં h2 બરાબર શું કીધું હતું કે સ્તર અને જમીનથી ટોટલ કેટલી ઊંચાઈ છે તો કે 10h એનું અડધું
કે h2 કેટલું આવે સ્તર અને જમીનની જેટલી ઊંચાઈ હોય એનું અડધું એટલે બાય 2 બરાબર કેટલું 5h લખી નાખવાનું તો આપણે ડિટેલમાં આપણે નથી જવું h2 બરાબર 5h ફરીથી જો કોઈને ખબર ન હોય તમને એમ લાગે કે ભવિષ્યમાં ભૂલી જશો અને કૌંસમાં ખાલી લખી નાખો કે સ્તર અને જમીનથી ઊંચાઈનું અડધું એટલે h2 બરાબર 5h તો h1 માટે હું આ ભાગ 1 ની ગણતરી કરું છું ભાગ 2 ની ગણતરી પછી તો h1 જો 4h હોય અને ઉપરથી 5h જેટલા અંતરે જો હું અહીંયા આવી રીતે છિદ્ર બનાવું તો પછી મને અવધિ કેવી મળે મહત્તમ મળે અને કેટલી મળે તો મહત્તમ અવધિ r મેક્સિમમ એ કેટલી થાય તો કે જમીનથી સ્તરની જે ઊંચાઈ હોય એટલી એટલે કે 10h તો h1 બરાબર જો 4h લઈ લો તો ઉપરથી 5h જેટલા અંતરે છિદ્ર બનાવું તો મને મહત્તમ અવધિ મળે અને કેટલી મળે તો કે 10h આટલો ભાગ ઘણો ઈઝી હતો હવેનો જે ભાગ છે એ થોડો અઘરો આવશે એમાં શું છે કે h2 બરાબર લીધા છે 8h તો ફરીથી શું કીધું મેં h2 ક્યાં મળે તો કે h2 સોરી આ h2 નથી આ h1 છે તો h1 બરાબર 8h લીધા છે એટલે જમીનથી ઊંચાઈ બીકરની કેટલી 8h ત્યાંથી ઉપર ઊંચાઈ કેટલી 6h તો ટોટલ ઊંચાઈ કેટલી તો આ લખતા નહીં હવે તો લખતા જ નહીં તો h2 બરાબર ટોટલ ઊંચાઈ 14h છેદમાં 2 એટલે કે 7h તો જમીન ફરી સ્તરથી 7h જેટલી ઊંડાઈએ જો હું છિદ્ર બનાવું તો મને મહત્તમ અવધિ મળે શક્ય છે 6h આટલું છે તો 7h તમને અહીંયા ક્યાં મળે હવે હું કે ટેબલમાં કાઢવું પડે તમને મહત્તમ અવધિ મળવાની છે ના એટલે જો આવું થાય કે જ્યારે h2 એ આજે કુલ ઊંચાઈ છે 6h એની કરતા વધી જાય ત્યારે શું કરવાનું તેનો મતલબ ત્યારે તમે જસ્ટ તળિયે છિદ્ર બનાવો તો તમને અવધિ મહત્તમ મળે એનાથી વધારે મહત્તમ અવધિ આવવાની શક્યતા છે પણ નીચે પછી પાત્ર પૂરું થઈ જાય છે એટલે આ સમયે અહીંયા કે h2 7h છે એટલે મહત્તમ અવધિ માટે h2 ખરેખર કેટલું આવશે h2 will be equal to 6h મતલબ કે h2 ની મહત્તમ વેલ્યુ કેટલી આવશે 6h જ આવશે એનાથી તળિયે તમે જવાનું નથી હવે લખી આ ખબર પડી h2 બરાબર હવે 6h જ આવશે પછી ભલે h1 બરાબર 8h આપે 10h આપે 50h આપે હવે h2 ની કિંમત 6h ફિક્સ થઈ ગઈ એનાથી વધશે નહીં હા અહીંયા h1 ની જગ્યાએ જો 2h હોત તો કુલ ઊંચાઈ કેટલી થાય 6 ને 8h થાય તો અહીંથી તમે h2 કેટલું આવે 4h આવે તો હવે સમજી ગયા છો કે અહીંયા h2 ક્યારે કેટલું લેવાનું જો h2 એ 6h કરતા નાનું થાય અહીંયા જો પાછી ભૂલ કરી અહીંયા આવશે 6h જો h2 6h કરતા નાનું થાય તો પછી h2 ની 6h કિંમત જ લેવાની એનાથી આગળ જવાનું નહીં હવે આની અવધિ માટે કુલ ઊંચાઈ એવું નહીં આવે જો તમે 7h ઉપર છિદ્ર બનાવ્યું હોય તો પછી કુલ અવધિ કેટલી આવે તો કે જેની કુલ ઊંચાઈ બને 14h એટલું આવે પણ અહીંયા તો છિદ્ર બનાવવું શક્ય છે નહીં એટલે હવે અવધિ ગણવી પડશે તો મહત્તમ અવધિનું સૂત્ર શું હતું મહત્તમ અવધિનું સૂત્ર હતું 2 કૌંસમાં h2 ગુણ્યા h h2 અહીંયા h આપણે h ડેશ કહી દો h ડેશ શું છે તો કે જમીનથી સ્તરની કુલ ઊંચાઈ આવી રીતે કે જમીનથી સ્તરની કુલ ઊંચાઈ h ડેશ h2 કરવું પડશે તો h2 કેટલું લીધું આપણે h2 લીધું 6h h ડેશ કેટલું તો 14h થશે આ કેટલું લીધું આપણે 8 અને ઉપર 6 તો આ 14h માઈનસ પાછું h2 6h એ કેટલું થશે તો કે 2 વર્ગમૂળમાં 6 ગુણ્યા 14 માંથી 6 જાય તો 8 એટલે 8 6 48 ડાયરેક્ટ લખો 48 અને અહીંયા h સ્ક્વેર થશે એટલે આ કેટલું આવશે તો 2 વર્ગમૂળમાં 48 સાથે કરી લેજો ગુણ્યા h આટલું એનું કિંમત આવશે ક્લિયર તો આવી રીતે આ દાખલો ગણવાનો કે જ્યારે h2 ની કિંમત 6h કરતા વધી જાય આ બીકરના જે કુલ ઊંચાઈ છે એની કરતા વધી જાય તો શું કરવાનું તો આ એના માટે દાખલો કરાવ્યો તો એક નાની વાત યાદ રાખવાની છે જે પેલું આમાં જ અંદર લખી નાખો કહેતા ભૂલી ગયો તો ફરીથી લખી નાખો કે કયા બે બિંદુ ઉપર તમે છિદ્ર બનાવો તો પછી એની અવધિ સમાન મળે તો ધારો કે આ આપણું બીકર એક છિદ્ર બનાવ્યું અહીંયા અને બીજું છિદ્ર બનાવ્યું અહીંયા તો અવધિ આપણે સમાન જોઈએ છે એટલે આમ અને આ પણ અહીંયા આવી રીતે
આવું ક્યારે બનશે તો ડાયરેક્ટલી લખી નાખો જ્યારે h ઉપર આ ઊંચાઈ ધારો કે h સ્તરથી અને જમીનથી ઊંચાઈ ધારો કે h2 અને h1 કહી દો અને h2 કહી દો તો જ્યારે h1 h2 બરાબર કુલ ઊંચાઈ થાય આવું થાય ત્યારે તમને અવધિ સમાન મળે આ તો કુલ ઊંચાઈ થવાની છે હવે આ જો હું h1 લઈ લઉં તો આ h2 થશે આ સમજાય છે ઉદાહરણ લઈ લો ધારો કે 10 મીટર નું એક પાત્ર છે એમાં અહીંયા ઉપરથી 3 મીટર અંતરે એક છિદ્ર બને છે અને નીચેથી 3 મીટર અંતરે એક છિદ્ર બને છે તો બંનેની અવધિ કેવી થશે સમાન થશે એટલે કે એવા છિદ્ર કે જેમાંથી એક છિદ્રની ઊંચાઈ ઉપરના સ્તરથી જેટલી હોય એટલી જ નીચેના છિદ્રની ઊંચાઈ નીચેના સ્તરથી હોય તો અવધિ કેવી થશે સમાન થશે તો આ એક વસ્તુ યાદ રાખવાની હતી એક એમસીક્યુ આનો ડીપીપી માં નાખ્યો હશે સોલ્વ કરવાની ટ્રાય કરજો નો આવડે તો પછી હું તો શું જ ઓકે તો બસ આજના ક્લાસ માટે આટલું જ આશા રાખું તમને કંઈક મજા આવી હશે બાય બાય